માં તો છોકરાને લગ્ન કરવા છે તે પેલા મારા ભત્રીજાને મારા મોટા ભાઈને બોલાવું. પેલા ભત્રીજાને બોલાવા દેજી. હલો હા બોલો કાકા. અલે રોહિત છો છે? હું આ બાજુ જો છું. હો તું ઓય આય ને મારા આપડે સાપરા આવજે. હા રેડો કોમ હતું. ઓ જલ્દી આય હો. એ હા રેડો આવું. હા મારા મોટા ભાઈને ફોન કરવા દેજે. આવું પેલા તો રોહિતને બોલાવે છે. હલો હા બોલો વિકાભાઈ, શું કહો છો? ભાઈ આપડા ઓય આવો ને, થોડું કોમ હતું તે આપડા સાપરા. એટલે તમારે સાપરા આવું? ઓ જલ્દી આવો. હા હા નેકડો છું, હાલ જ આવું હા છું. આવો હું પેલા રોહિતને બોલાવ્યો છે. શું કોમ છે તે? હા આવો ને તો કહું વાળો. હા હું આવ્યો હાલ જ. હો હા રાવો. હા અરે મારા ઓળખે આયા. તમારો હારો ઘઉં ખાઈ ગયો. શું હતું કાકા? આ બે આ એકદમ રોધરો ખાઈ ગયો. હજી તાર ભાવ છે પછી વાત કરું હેડ. એવું છે. ઓહો આવું છે. એવાને ફોન તો કર્યો છે મી. આ આવો એ પેલા આયો માં આયા છો. ઓહો આપણને ઈવન ભાઈ એડવાન્સ થોડી તકલીફ છે એટલે ફોન તો કર્યો તો મી. ઉઠાયો તો ફોન. આવો ભાઈ આવો. મોટા ભાઈ આવો. હા હા બે હવે આવો. જય ગુરુ મહારાજ. હા હું છોકરાને બધા શું ચાલતી છે? છોકરોને બધું સુખ શાંતિ છે, પણ હું કહેતો તો બોલો. કહું છું આપણા મારા છોકરાને હવે સંબંધ કર્યો છે તો વિવાહ વિવાહ કરીએ કે? હા ના મોટા ઉંમર થઈ ભાઈને એટલે કહું. સંબંધ કર્યો ખરો ને? ઓહો હા હાર હાર ના થાય. દાનથી કરો. હા વિવાહ કરો. હા તે ટેકો વેકો પાછા કરજો. અરે ટેકા તાર જે જોવું ને એ કે એટલા ટેકા વાલે તું તાર. એટલે ટેકો એટલે પેલા નહીં, આ ખળભીઓના ટેકા નહીં અરે પડે. તાર તું કે છોકરાને કે પૈસાનો ટેકો ઓય આ કાકો તો જો કે ત્યાં અરે તમે એવું કાંઈ ચિંતા કરો. હા, ટેકસમાં અરે અમે હકમાં ફોડે. અમારા છોકરોને બે જણા જે હા ને એ બધું તને પૂરું પાડીશું. શાંતિથી નું હગું બગું કર્યું છે ને એના ના એટલે અમુક લગન બગન લઈ લઈએ હવે. હાર હાર મુરત season વ્યવસ્થા ચાલે છે, જોરાવો. બરાબર? હું કીધું આમાં છે ને કાકા, 2 દાડા પહેલાથી ટેટા ફોડવાનું ચાલુ કરીને આખું ગામમાં. તમે ચિંતા કર્યો ને મારા ધૂમધામથી આપણે વિવાહ જો કરો. તારો ભાઈ એક ની એક છે હા. એટલે આપણે ખર્ચો પૂરો કરવાનો. એ ભરભરું કરવાનું છે કે? બધું કરશું આપણે, પણ ટેકો કરજો તમે. હા હાર હાર ટેકો કરીશું અમે. એટલે પૈસાનો ટેકો પાછો. હા પૈસા પૈસા અને હો. પાછા મારા ઈ રવા છે અઠવાડિયું બે નહીં. કશો તો હા હું તું કીધું બધું કર, હું તમારે કોમ કરવાનું. બરાબર છે તું હવે આપણે લગ્નની તૈયારીઓ કરવી ના ના છે. હાર હાર ભૈયા તો કરવી પડે કે કાકા હું જો એક અને મહિનો વાર હું છે. કોમ બોલાવી દઉં મુહૂર્ત બુહૂર્ત નું હવે હા કોક ના કરીએ. બરાબર હાર હાર જલ્દી હું કીધું, હા? હા 1 મહિનો પેલા પાલવું પડે કાકા. હું જાતો લગનમાં પછી હું છે સીઝન ચાલુ થાય એટલે બધી વસ્તુ મોંઘી મળે. તોડીને લઈને આવે છે. હા હોય યાર મારો છોકરો. અરે તમારે તોડી- આ તો આ તમારી ટીવીઓ છે યાર. હા તમે કોઈ વિવાહ કરવાના સાથ કને લઈને આવ્યો ભાઈ? આ તે ને કોક આ હા તો હાર હાર હા આવો બે આવો. હાલે. હા ઉઠ ચાલે આ. આવો કેમ father. આયા? મજામાં? ઓય તારા ફાધર છે? આ મારી father. હા બે તું this બે. is my તારા ડેડી છે? હાય મારા ડેડી. શું કહો છો, તમારા ડેડી છે? આવું કરીને આવ્યો છે લે તું. તું બે બાપુ. હાય ડિયર. મારી વાતો પર. હાય ડેડી. આ હું તારા ડેડી ડેડી ને તો તમારી બેઠો વાત કરો નથી તાલે. સાંભળતા. હું શું કહું છું? હા શું કહે છે તું? ગુજરાતી બોલો તો ખબર પડશે. એમ છે? હા ઇંગ્લિશ પાડે ને. એમ. નમસ્તે ડેડી. આ હું ડેડો કરે છે. નમસ્તે પપ્પાજી. ડેડો નહીં વાળનો ડેડો નહીં. તાણે નમસ્કાર કે છે. હાર તું બે. જય માતાજી પપ્પા. હું બે બે તો કરો. પણ આવો મુલા આ બે શું ને શું કરીને આવ્યો છે લે? અલે આ શું બે આવશે લે માર પાણ. ઉપ બીતા એ બીતા. કેમ આ કોણ છે આવી? અમાર ઘેરથી જ છે. હું ઘેરથી. તું કરી છે ને આવું કરીને? અરે ઘેરથી તારા આ ભાઈને તો વિવાહ મને બોલાયા છે કે મારા છોકરાને લગ્ન કરવાના મને એટલે બોલાયા છે અને તું આ લઈને આવ્યો હું છું કરીને આવ્યો અમાર છું તું? ભાઈનું. અલે હું લવ મેરેજ કરીને હું કરીને આવ્યો હું છું. લવ મેરેજ હું આવડ્યા પાછું. અરે આમાં તો કાકા, ખબર તારા નહીં પડતી. આબરૂના એણ કઈ નાખશે આ છોકરો જોજે. પણ આ લવ મેરેજ તો હું આવું શું તારા પછી. પપ્પા શું મોટો કહે છે? મને કઈ સમજણ નથી પડતી. અલે એટલે ખબર નથી પડતી. અલે મોટા ભાઈ. અરે ભાઈ તારા ઘેર તો કેવું તો પડે અલે ને. અમે તો બધું ભત્રીજા. તારા લગ્નની ગોઠવણી કરી અરે છે. લવ મેરેજ તો કેમ માં તો કઈ ખબર લે નહીં. ભાઈ, હું તમને એ સમજાવું. ફાધર વિવાહ કરીને આવ્યો છો, શુદ્ધ ગુજરાતીમાં પહેણીને આવ્યો છો. આપણે ત્યાં હેડીને આવ્યો છે? તાન તને ખબર નહીં પડતી કાકા. અરે મને તો અલે ખબર આ નથી ગોમડી તું કરીને આવું આવ્યો છે. કરીને આવ્યો છે. તાણે ચમ હું કરીને આખા તારા ગામમાં પપ્પા બી તો બધા છોકરા વાટ જોઈ રહ્યા છે. ભાઈ ફાધર તારી ફાધર છે? એ મારા પપ્પા. તારા પપ્પા છે? હા કેમ આટલું ધીરું બોલે છે? એમને જમવાનું નથી મળતું? એવું મગજ એવું આ ગોબડિયા એ મને મારી વાતો શું પર. કહે છે? તારા પપ્પાને આ પૂરતું તું જમવાનું વાતો નથી કરી તો મળતું, બે એમ? બે હોય બે. બે હું નહીં મારા અમાર ઘેરથી તો જો હું લગ્ન કરીને આવ્યો છું લવ મેરેજ કરીને આવ્યો મારા ભાઈની વાત સાંભળે આરા ઘરમાં રહો છો એ નહીં રહું બોરે તારી માનું બોલાવું. બોલાય માનું એ બોલા ઓય ટીણીયર માં ઓય. માર માથે એવી નહીં તારા જેવડું હા શું મને ગામડિયામાં લાવ્યો છે તું લવ મેરેજ કરીને? ટીના, મારું દિલ નહીં લાગતું, મારું દિલ અહીંયા લાગતું નથી. ખબર પડો છે મારા ગામમાં આબરૂ ના, લાગે ના, છે. ના, ના, મારવો નહીં આપણે એને સમજાવીએ જ નહીં મારું એ હોલ આવ્યો
શું તારા દેશી પપ્પા બકવાસ કરે છે મને ખબર આ નથી જુઓ, હું છે કે પપ્પા જો વરઘોડું કરીને આયો, જો વરઘોડું કરીને આયો. શાનું વરઘોડું વળી વરઘોડું કેવું હોય મને જો. વરઘોડામાં કઈ ખબર પડતી નથી હાલ તમે બહાર લઈને આયા છે. વરઘોડું વળી કેવું હોય હા? આવું કર્યું અરે ટીણીઓ નથી મારો હસબન્ડ છે દાદીમાં અરે 800 સારી 800 આવડી. માય મિસ્ટર મારો મિસ્ટર છે સાંભળો આ શું વાત કરે છે મસ્તરી નું કોક ગહવાના આ પ્લાસ્ટિક તમે જોન આલી ના એટલે આ છોકરા શું કર્યું માસ્ટર નહીં કહેવાનું મારો હસબન્ડ છે husband એટલે મારો પતિ. તરાર પતિ છે મારી જીવન લાઈફ છે રિયો 800 નું લે હેડવાનું. મારો એમ કે છે કે મારો પતિ છે એમ કે છે એમ કે છે કે એ માર બાયડી છે ને હું એન પતિ છું એમ કે છે હા તારી ઘરવાળી જેમ કે તમને ખબર નહીં પડતી અરે તમે શુદ્ધ ગુજરાતીમાં કહી દો ને. પતંગ હમણાં હાલ મેલ્યો. રવા દે તમે અરે શું પપ્પા મને રવા દે, જે કર્યું બરાબર કર્યું આ છે. જોડો વાત આવે છે માના હારી બાપના ના, મારે ઓલું બુઢું ભાઈ રવા દે આમ જે થયું બરોબર છે બે શબ્દ તું આવતા વખત મારા સરપંચ મેલા ઉભું રહેવાનું તો છે. મારે સરપંચમાં પણ મારે છોકરા એ એટલે માં આપણે શું કરીએ મારા કાશીનવાદે રહ્યા કરે ને આ છોકરાને ના ઘરમાં જ કાઢી મેલવો પડે આવું કરે અને તો. ભાઈ તમે હું કહો છો મારા આવતી વખત સરપંચમાં હું આપવાનો છું. અરે ભાઈ ભલે મને કોઈ તું મત નહીં સરપંચ આલે. એવું નહીં અત્યારે તો આવું સાલ જ એ છે બાપા, છોકરાને સરપંચ વધારે ભણાવીએ ને કેવા છો? એટલે આવું જ તમારે કરે. જો મારા- એ માં કોને કહી દેડો આ મારા બાપાને કે મારા આ બાયડી છે ને રેલ હું રાખ્યો આ જો તારા કરતી તારી માં જો છે તો આ મોટા ભાઈ જોઈને લાજ કાઢે છે અને આ છોકરો આવ્યો છે ભાઈ. એ રવા દે. આ બાપા ભાઈ, મને રવા દે, આમ જે થવાનું તો ગોધા થઈ મારવા આવે ગયું. છે. આમાં આપણે કશું કરવું નહીં એને જેમ કરી તારા દેવું એ હો પપ્પાને કરી. કોઈ લેડીઝ ની તમીઝ નથી લાગતી આને તારા ઘરમાં પપ્પા જ લેડીઝ જોઈને કાઢી પાગલ થઈ ગયા લાગે છે ના લા છોકરા જે કર્યું હો કર્યું શું અમે કહે છે? આ સમાધાન તારા કર્યું પપ્પા પાગલ છે. ભાઈ આમાં જે છોકરા કર્યું એ કર્યું આ જમાનો એવો છે અમુક કોઈ ફેરફાર કરશો ને ભાઈ, અડાવડી કરે તમે તો ઘેડા આપણું ત્યાં ઘર ભેળાઈ જાય અને જે થયું ને એ બરોબર થયું તો અમુક શાંતિ રાખો ભાઈ, તું આપણાથી સજે કશું નહીં થાય મોટો છે પણ અરે સમજો તો સારી વાત છે મારી વાત ભાઈ મોટો છે એટલો ખોટો છો. લે તું એ લવ મેરેજ નો ઠપ મેરેજ કરવા આવ્યા છો. મિત્રો હમણાં હાલ મેલ્યો. અને તમે લે મારું શું જોઈ રહ્યો છો? તારા પપ્પા કેમ લાકડી ગમે છે તારા અમે પપ્પા તને ઢોર શાંતિ જેવા છે રાખો. તું એ જા એક ઊંઝા. જે કરીએ બરાબર કર્યું. તમને સમજણ પડે ના તારે. તારું બુઢું જોવું નહીં અને આ લઈ જા નખરા મને છે ને તારા પપ્પા બિલકુલ ગમતા નથી ચલ આપણે છે ને મારા પપ્પાના ઘરે રહેવા જતા રહીએ ન્યુઝીલેન્ડમાં આ ગુજરાત તો બોલું છો કે કેમ કેમ હવે ના જાણો હોય ઊંધો પાડ્યો તું હું આ જોઈ રહી છું સતીરા જા હેડ. એ આ મારા માને એવું પોરા કરે ને ડોહા અમાય માં અમાય એ મારી વાતો પણ અને આ અમાય અમાય આ તારા પપ્પા શું બોલે છે તારા પપ્પા બોલે છે ને એમાં મને કઈ સમજણ મારી વાતો પડતી નથી હા. સ્ટુપિડ આઈ હેટ યુ આઈ યુ અપનટ તારા પપ્પા મને નફરત છે ફફા, તારા બહુ પપ્પા કહેવાનું શું ડોહા, બોલે છે ફફા. મને ખબર નહીં પડતી આવું જીસીબી ને બુલડોઝર ચોથી લઈને આવ્યો છે તું આ બુલડોઝર છે લાગે આ તને બુલડોઝર જ છે કે મારી પત્ની ધર્મપત્ની છે આ રૂપો રમું કઈ ને હા. આમ સાઈડ માં ન્યુઝીલેન્ડમાં તો તું મને કહેતો હતો કે મારા ઘરે જમીન છે મારો કુટુંબ છે મારી મમ્મી છે મારા પપ્પા છે તારા પપ્પા તો હડકાયા કૂતરા જેવા છે જે મને કૂતરીની જેમ હડકાયને કૂતરીની જેમ પાછળ પડે છે કે છે મને કહેતો જ નહીં કે ના ના આ તો પેલા કૂતરાની વાત છે વાહ કઈ એને ખબર નહીં એ, મને તડકો લાગે છે અહીંયા તો ધૂપ કેટલો છે અહીંયા તડકો કેટલો છે મને તડકો લાગે છે તો તારા પપ્પા તો ગામડિયા છે ગામડિયા તારી મમ્મી તો મારી વાતો બરાબર પાડ. તારા પપ્પા તો ઘરમાં ચાલશે જ નહીં એ વધારાની ચોપલી બાંધતા બુલડોઝર સંતે રાખું ગયા ડોહો પર પીએ નકા આપણને એકલી ગયા બે જણો વાંધો નહીં મારા પપ્પાના ઘરે ન્યુઝીલેન્ડમાં બહુ જગ્યા છે 2 રૂમ છે સંડાસ છે બાથરૂમ છે એસી છે બધું જ છે તું અને હું મારા પપ્પાના ઘરે જ રહીશ આપણે બે જણા ત્યો રહીશું પેલા તારા પપ્પાની મેથોરિટી સમજી લે હા બોલ બાબા મારો છોકરો છે કે તું એનો થઈ ગયો છે ના હું તારો છું પણ એનો છું મારી વાતો પણ ઓય રહું હોય તો આવું ચાલે નહીં એમને શબ્દ ચોખ્ખા શબ્દોમાં સમ ગુજરાતી ભાષામાં હું તા હું કે કોઈ ગુજરાત કોમ કરવું પડશે સોણ ભરાવવું પડશે સાર લેવી પડશે હા અને લાજ મર્યાદામાં જે આવતું હોય ને આપણામાં એ કરવું પડશે ખબર પડે બોલો ડોહો મને તો એવું લાગે છે કે કોઈ હડકાયો કૂતરો મને શેરીમાંથી વાહે પડ્યો હોળ છે હોળ આવ્યો કૂતરો એ, આવ્યો. હોળ, હોળ, છે. હોળ, પેલો કૂતરો આવ્યો ઓવા. આ શું બોલે છે તમને તારા તમને પપ્પા કહેતા હા તારા પપ્પાએ આ શું પહેર્યું છે મને શરમ આવે છે આ પેલું ગુજરાતી ગુજરાતી આ, કેવી ને કેમ અરે મને- તારા પપ્પા એકદમ દેશી ગુજરાતી છે મને નહીં ગોઠે મને એમનું લુક એમનું લોકેશન નથી ગમતું તો એમના જોડે રહેવાનું કેવી રીતે એમ કર તું મારા પપ્પાના ઘરે જ ચાલ ત્યાં મારા પપ્પાના ઘરે તો હું બે ક્યાં છે? નોકરો મને ઓ સંભળાય અને છે મારા આજુબાજુ. પપ્પાના ઘરે તો ગાડી અને બધું જ છે એમ કર હું તું તારા મા બાપને છોડી દે તને મારા ગોડો ઘરે કે છે ચાલ ગોડો તને ગોડો કે છે
હા? તો તારા બુદ્ધિ નહીં આવી બધી રૂપાળી બાયડી છે અને તું એમ કીધું કે મારા આવી બાયડી એમ ના નહીં, જોવા. એવું કીધું. આ ચશ્મા પહેર્યા છે જો તું ખાલી આ લિપસ્ટિક કરી છે અને આ મેકઅપ કર્યો છે એમ નહીં હું એમ નહીં હાકા ઉભર પેલા અને આવી બાયડી તને ગમતી નહીં તું તને કે ગોળો કે છે મારી વાત તો પડે મેં કીધું એમાં હું કે છે ઈ રવાનું હું કે છે તો બરોબર છે તું એને શમ કીધું કે આ બધું ઓમ તો કરવું જ પડશે શમ ઓમ બધું મેં કીધું એ કે છે કે ના વાહ કે છે? મેરે હા, લગે મિસ્ટર. આ તો જતો રહે. મારાથી છે ને ના જાય. મારાથી છે ને ખેતરનું કામ નહીં જતો રહે. થાય મારાથી ખેતરનું કામ નહીં થાય જતો રહે. ઓય મારું મોઢું ના બતાવતો તું જાહેર અમે જતા રહી હા, જતો રહે. શું તારા પપ્પા છે યાર એકદમ દેશી ગામડિયા છે જો ને કેવું કરે છે તારા પપ્પા એને ઓગળી પણ ના અડાડતો તું તારા મારા તો પર ભલે મારો તારા ડોસો પર હોય પણ તારા એને ઓગળી પણ અડાડવા નહીં તારા મારા ડોશીને પપ્પા મારી મારીને અને હાથ મારા કાઢી નાખો છો. પણ તારી મુખ પત્તર ફાડી દે. ચાલ નીકળ મારા પર રહું છું, જવું હું છે. શું કહું Get છું out, એ get out. જાનું એ જાનું હું શું કહું છું તમારા પપ્પાના વિચારો ને મારા વિચારો મેચ નહીં થાય એમ કરો ચાલ, તમે ચાલ. મારી સાથે ન્યુઝીલેન્ડ ચાલો ચાલ, ચાલ. મારા પપ્પાના ઘરે ગાડી છે 2 નોકરો છે અને તમારે તારે હું તમારા કરવું છે? હુકમ મારા બધું તવા નહીં હોપળવા મારા તારે હું કરવું છે કે મારા પર રહું છે, તો જવું છે? અહીંથી નીકળ ગેટ આઉટ ફટ હા, તું જતો રહે. હાઉસ તારું જતો રહે. હાથ નથી. દેશી ગામડિયો લાગે અને છે ચાલો ઘેટિયો ને બેઠિયો બધું ચા કરજો હો. ઓય ઘેટિયો બેઠિયો મને ના કહેવાનું. તું મને ભણાયો છે પણ તારા બુદ્ધિ નથી એમ કરો ગાંડા. મને ચલાશે નહીં તમે બાઇક લઈ આવો ને હા, હું મને ચલાવતો ચલાશે નહીં. નહીં તું હું ચાલ બાઈક લઈ આવ. લઈ લઈશ. પ્લીઝ મારું છે, તમારા મને ગુજરાતમાં તો મજબૂરી પડી એટલી બધી ગરમી છે ને મારાથી ચલાશે છે. નહીં અલે ઓને લઈ જાવ હમણાં. એ જાનુ, મારી વાત ફૂલ સાંભળ. ટ્યુશનને ફેવરી નાખ્યો મારી હમણાં. વાત આ શું ચડકાયો કૂતરો છે કે શું એ તો આમ કૂતરા ભડકે હાવ હાવ કરી રહ્યો છે ચાલ આપણે નવું બાઈક લઈ લઈએ. હમણાં જતી રહે, હમણાં હાલ એ પડે. શું કરે છે ડાન્સ કરે છે કે શું કરે છે આના જેવો તો બિયર બારમાં ડાન્સ બાર હોય છે તમે ના જશો ચાલો ચાલ આપણે નવું બાઈક લઈ લઈએ ચાલ નહીં ચાલ આપણે નવું બાઈક લઈ લઈએ બાઈકની વાત હા તો ચાલો 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 દેશી ગામડિયામાં મારી નથી જ રહેવું. ચાલ આપણે નવું બાઈક લઈ લઈએ. ચાલો આવો કદી મોટું ના બતાવતો છો હો.